નમસ્કાર મિત્રો. તો આપણે એક ખાસ માહિતી મેળવવા માટે આપણે ફરીથી એક ચર્ચામાં આવવાના છે. તો જીપીએસસીની આ વાત અહીંયા આપણે કરવાની છે. ઓકે, તો ગુજરાત જાહેર સેવા આયોગ, જેમાં જે ગુજરાતી સ્ટેનોગ્રાફરની, અંગ્રેજી સ્ટેનોગ્રાફરની જે જગ્યાઓ નીકળતી હોય છે, બરાબર, તો એના રિગાર્ડિંગ આપણે વાતો કરવાની છે કે એમાં તમને જે સિલેક્શન પ્રોસિજર છે તો એમાં કેવી રીતે પ્રોસેસ છે, અને પ્લસ તમારું એજ્યુકેશન ક્વોલિફિકેશન, પ્લસ તમારી સેલરી સ્ટ્રક્ચર ને પોસ્ટિંગ વગેરે. ઓકે, અને જે એક્ઝામ ક્વેરી છે ને આપણી, જે તમારી જે સ્કિલ ટેસ્ટ આવે છે, પેરાગ્રાફ કેવી રીતના આવે છે, કેટલા મિનિટના આવે છે, મેન્સ કેવી હોય છે જીપીએસસીની. ઓકે, ગૌણ સેવાની તો આપણે પહેલાં જોઈ ગયેલા, તો જીપીએસસીની પણ વાતો કરીશું. કારણ કે જીપીએસસીની પણ અમુક મહિનાઓમાં એની પણ ભરતી બહાર પડી જશે. કારણ કે એની પણ ભરતી આઈ થિંક 2-2.5 વર્ષથી છે ને એની ભરતી હજુ સુધી આવેલી નથી. કારણ કે કોરોના પેન્ડેમિકને કારણે બધું પેન્ડિંગ રહી ગયેલું હતું, કારણ કે એની એક્ઝામ પણ રહી ગયેલી હતી. ઓકે, તો એ રિગાર્ડિંગ આપણે અહીંયા વાતો કરીશું, બરાબર. અહીંયા જે સ્ટ્રક્ચર, જે ઇન્ફોર્મેશન તમને મળશે એ સેમ ટુ સેમ 99.99% એ આવનારી ભરતીમાં પણ આ સેમ સ્ટ્રક્ચર રહેવાનું છે. એટલે તમે હમણાંથી જ પ્રેક્ટિસમાં લાગી જાઓ. કારણ કે તમને અહીંથી જ બધું ખ્યાલ પણ મળશે કે ભાઈ એક વખત ફોર્મ ભરી દીધા પછી તમારું સિલેક્શન કેટલા મહિના પછી થાય છે. એટલે તમારો ટાઈમ જે છે વેસ્ટ પણ ન થવો જોઈએ. ઓકે, તો નવા વિદ્યાર્થીઓને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે, અને જેને પણ ડિક્ટેશન બેચીસમાં આવવું હોય એ આવી શકે છે. ઓકે, અને નવી બેચીસ પણ શરૂ થવાની છે, તેથી તમારો જે નંબર છે એ થોડુંક રજિસ્ટ્રેશન કરવું જરૂરી છે. ઓકે, તો ચાલો આપણે થોડુંક અહીંયા જે ચર્ચા મહત્ત્વની છે એના પર થોડુંક ધ્યાન કેન્દ્રિત કરીએ. તો જોઈ લેજો, જે પીડીએફ જે આપણા ડેટા આવી છે આવી રીતે આવતા હોય છે. તો અહીંયા જાહેર ક્રમાંક આપી દીધો છે. આ પ્રીવિયસ યરની ભરતી છે, જે પાછળની જે જીપીએસસીની ભરતી આવેલી. ઓકે, તો એ રિગાર્ડિંગ આપણે અહીંયા ચર્ચા કરવાના છે. તો કારણ કે આ જે સેમ જે આપણે ઇન્ફોર્મેશન અહીંથી લેવાના છે એ સેમ આવતી ભરતીમાં પણ રહેવાની છે. એટલે તમારે અહીંથી જ બધી ઇન્ફોર્મેશન કલેક્ટ કરીને સ્ટડી કરવાની રહેશે. ઓકે, તો અહીંયા જે તમારી પોસ્ટનું નામ રહેશે ને એ સ્ટેનોગ્રાફરને અહીંયા રહસ્ય સચિવ કરીને આવે છે. તો ગ્રેડ સ્ટેનોગ્રાફર ગ્રેડ 1 એટલે ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ 1 તરીકેની અને વર્ગ 2ની તમારે પોસ્ટિંગ રહેવાની છે. તો વર્ગ 2ની સીધી ભરતીથી નિમણૂક માટે નીચે દર્શાવેલ જગ્યા પર ઉમેદવારો પસંદ કરવા માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. આ ઉમેદવારો, ઓકે, જીપીએસસીની જે આ વેબસાઇટ છે અહીંયા બધા ડેટા આવતા હોય છે. તો 15/7/19 થી 31/7/2019 દરમિયાન લોગિન કરવાનું રહેશે. જોઈ લેજો. હવે આ ક્રાઇટેરિયા તમે સમજો. આ જે ભરતી છે 2019ની છે. 2019 પછી 20, 21 અને આ હવે 22 જે ચાલુ છે, બરાબર. તો હજુ સુધી એટલે અઢી વર્ષ સમથિંગ કંઈ થાય છે. તો હજુ સુધી પણ જીપીએસસીની ભરતી આવેલી નથી. તો આ પણ ભરતી હવે ક્યારે આવશે એની પણ સંભાવના હું તમને જણાવીશ. ઓકે, તો તમારે વિડીયો જે છે જોતા રહેવાનું છે. ઓકે, તો 2019 7મા મહિનામાં ભરતી આવેલી હતી. જોઈ લેજો. અને અહીંયા જો વાત કરવામાં આવે તો જીપીએસસી છે ને બહુ આખું એનું કેલેન્ડર પ્રદર્શિત કરતું હોય છે. તો હું તમને બતાવી દઉં કે અહીંયા એડવર્ટાઇઝમેન્ટ, જે એપ્લિકેશન ફોર્મના જે સ્ટાર્ટ થવાના ડેટ છે એ પણ આપી દીધી હતી કે ભાઈ આ તારીખ તમારે ફોર્મ છે જે ભરવાના છે. ઓકે, અને અહીંયા છે જે કે ક્વોલિફાઈ એક્ઝામ જે શોર્ટ હેન્ડની આવે છે એની પણ તારીખ અહીંયા બધી મેન્શન કરેલી હોય છે. ઓકે, આવી રીતે બધા ડેટા હોય છે. અહીંયા રૂબરૂ તારીખ તમે જોઈ શકો છો. અહીંયા મુખ્ય પરીક્ષાની બધાની તારીખ આપી દીધી હતી કે ભાઈ રૂબરૂ મુલાકાત તમારી જુલાઈ 2020માં થશે. ધ્યાન રાખજો આ તારીખ, બરાબર. એમની રૂબરૂ મુલાકાતની સંભવિત તારીખ કઈ હતી? જુલાઈ 2020ની. એ ટાઈમ થોડો કોરોનાનો પણ માહોલ હતો, બરાબર. તેથી બધું પોસ્ટપોન થઈ ગયેલું છે, બરાબર. તો આજના દિવસે બધું સોલ્વ થઈ જવા રહી છે. તેથી આપણે આગળ પણ એની ચર્ચા કરીશું. તો જુલાઈ 2020માં જે હતી એની ઇન્ટરવ્યૂ સેક્શન રાખવામાં આવેલું હતું, બરાબર. તો અહીંયા જો વાત કરવામાં આવે તો વેકેન્સીઝ અહીંયા 23 જેટલી હતી, અને ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ 1ની છે, બરાબર. તો આપણે અહીંયા સ્પીડ ને બધું ચેક કરવાનું છે, ભાઈ કેટલી સ્પીડ હોય છે. જો પહેલાં સૌપ્રથમ લાયકાત આપણે જોવાની છે, કારણ કે આવતી ભરતીમાં પણ સેમ સ્ટ્રક્ચર રહેવાનું છે. તો ઉમેદવાર ભારતીય કેન્દ્રીય અથવા રાજ્ય અધિનિયમ હેઠળ સ્થપાયેલી અથવા સંસ્થાપિત યુનિવર્સિટીઓ પૈકી કોઈમાંથી અથવા તે તરીકે માન્ય કરેલી અથવા યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન અધિનિયમ 1956ની કલમ 3 હેઠળ ડીમ્સ યુનિવર્સિટી તરીકે જાહેર થયેલી બીજી કોઈ શૈક્ષણિક સંસ્થામાંથી સ્નાતકની પદવી
અથવા સરકારે માન્ય કરેલ સમકક્ષ લાયકાત ધરાવતો હોવો જોઈએ. ઇન શોર્ટ જો કહેવામાં આવે તો તમારે એક ડિગ્રી મેળવવાની રહેશે. જો કદાચિત જો તમે લાસ્ટ યરમાં હો અને એ દિવસે જ એ વર્ષે જ જો ભરતી આવે તો ત્યારે શું તમે ઇલિજિબલ છો કે નથી? યસ, તો તમે છો. ઓકે, તો શું આ ખરેખર છે? આના પ્રૂફ આપણે જો જોવા જઈએ તો અહીંયા જ બધું મેન્શન કરેલું છે. તમે ઉપર જોઈ શકો છો બીજી લાઇનમાં કે ભાઈ અરજદાર સ્વીકારવાની છેલ્લી તારીખ સુધીમાં જે ઉમેદવારોના 20 વર્ષ પૂરા થયેલા હોય અને નિયત લાયકાતની પદવીના છેલ્લા સેમેસ્ટર અથવા છેલ્લા વર્ષની પરીક્ષામાં ઉપસ્થિત થયેલ છે અથવા થનાર છે, પરંતુ જેનું પરિણામ પ્રસિદ્ધ થયેલ ના હોય તો તેવા ઉમેદવારો પ્રિલિમ્સ પરીક્ષા માટે અરજી કરી શકે છે. ઓકે, તો પ્રિલિમ્સ સુધી તમે અહીંયા એપ્લિકેશન કરી શકો છો, એપ્લાય કરી શકો છો. પણ મેન્સની જ્યારે એક્ઝામ આવે ને તો એની પહેલાં તમારે ડિગ્રી મેળવવાનું રહેશે, કારણ કે એમાં છે ને મેન્સની વખતે તમારા ડોક્યુમેન્ટ જે છે એ અપલોડ કરવાના હોતા હોય છે. ઓકે, વય મર્યાદા તમારે ઓછામાં ઓછી 20 ને વધુમાં વધુ 40. એક વર્ષ જો મહેનત કરો ને તો આરામથી થઈ જાય છે બધું. સેલ્ફ સ્ટડી તમારે રાખવાની છે. પગાર ધોરણ જોઈ લેજો, સાવ મસ્ત ખતરનાક તમારો પગાર છે ભાઈ. 44,900 થી 1,42,400 વચ્ચે તમારે જે છે એ સેલેરી રહેવાનું છે. ઓકે, આ એક બેનિફિટ પોઈન્ટ છે. બેનિફિટ મીન્સ બહુ સારો પગાર છે. એની વચ્ચે તમને મળશે એટલે કે અરાઉન્ડ જોઈ લેજો 45 તો તમને મળે જ છે, પણ 45 તો નહીં મળશે તમને છે ને 50+ તમારી સેલેરી રહેશે, કારણ કે એમાં બધું અલાઉન્સીસ બધું એડ થઈ જશે. અને અહીંયા પરીક્ષા પ્રવેશ તો બધું ઓનલાઈન જ છે, બરાબર. એટલે કે ઓનલાઈન તમારે બધું એપ્લાય કરવાનું છે. અને પરીક્ષાની રૂપરેખા જોઈ લેજો. તમારે શું કરવાનું છે અહીંયા લખેલું છે, થોડુંક આપણે એનો અભ્યાસ કરીએ. બહુ ઇઝી પરીક્ષા સેમ ગૌણ સેવા જેવી જ છે, થોડુંક ચેન્જીસ તમને લાગશે પણ અધર બધું સેમ જ છે. જોઈ લેજો. તો પરીક્ષાની રૂપરેખા સ્પર્ધાત્મક પરીક્ષા અનુસાર ક્રમાનુસાર 2 તબક્કામાં યોજવામાં આવશે. એક ક્વોલિફાઈંગ એક્ઝામ એટલે કે શોર્ટ એન્ડ ટેસ્ટ, અને એટલે કે એને એલિમિનેશન રાઉન્ડ પણ કહેવાય. અને મુખ્ય પરીક્ષા માટેના ઉમેદવારો પસંદ કરવા અને મુખ્ય પરીક્ષા નિશ્ચિત જગ્યા માટે મૌખિક કસોટી માટે ઉમેદવારો પસંદ કરવા. ઉમેદવારોની આખરી પસંદગી મુખ્ય પરીક્ષામાં મેળવેલ ગુણના આધારે કરવામાં આવશે. તો પરીક્ષાનું માધ્યમ જે રહેવાનું છે ગુજરાતી, બરાબર. તમને હું કહી દઉં, સેમ ગૌણ સેવા જેવું જ છે. સૌપ્રથમ તમારે સ્ટેનોગ્રાફી સ્કિલ ટેસ્ટ લેવામાં આવશે. 60ની સ્પીડ પર તમારે ડેટા રહેવાના છે, એટલે કે જે સ્કિલ ટેસ્ટ તમારે 60ની સ્પીડ પર લખવાનું છે. અને 2 મિનિટનું તમારે ટ્રાન્સક્રિપ્ટ આવશે, એટલે 2 મિનિટમાં તમારે સ્ટેનોગ્રાફી લખવાની છે. અને થઈ ગયા પછી બસ બીજું કાંઈ તમારે મેઇન એક્ઝામ આવી જવાનું છે. જો અહીંયા લખેલું છે બાય ડિક્ટેશન ઓફ ગુજરાતી પેરા એટ અ સ્પીડ ઓફ 60 વર્ડ પર મિનિટ ફોર રાઇટિંગ ઇન શોર્ટ હેન્ડ. ઓકે, તમારે બધું હાથથી બધું લખવાનું છે. શોર્ટ હેન્ડ એક વખત લખ્યા પછી ફોર 2 મિનિટ્સ એન્ડ ટ્રાન્સક્રિપ્શન ફોર ધી સેમ એટ ધી સ્પીડ ઓફ 7 વર્ડ પર મિનિટ. ઓકે, ઇન લેઝેબલ હેન્ડ રાઇટ નોટ બાય ટાઈપિંગ. સેમ કન્ડિશન છે જે ગૌણ સેવાની છે તેમ જ છે. તમારે 60ની સ્પીડ પર 2 મિનિટમાં પેરાગ્રાફ લખવાના છે. એક જ પેરાગ્રાફ લખવાનો છે, પછી તમારે સ્વચ્છ અક્ષરે એક પુરોનીમાં લખવાનું રહેશે. આ સેમ ગૌણ સેવાની જીપીએસસીનું બંને સેમ આવે છે, બરાબર. એટલે આપણે બધાને કમ્બાઈન લેવાના છે. અને આ પરીક્ષાનો ઉદ્દેશ આપેલ મૌખિક ઝડપે લઘુલિપિ ટેસ્ટ લખવા માટેની ઉમેદવારોની ક્ષમતાનું મૂલ્યાંકન કરવાનું છે. અને પરીક્ષાનો હેતુ ઉમેદવારોની લઘુલિપિ કુશળતાની ચકાસણી કરવાનો છે. જે ઉમેદવારો આવશ્યક લઘુલિપિ કૌશલ્ય ધરાવે છે તે ઉમેદવારો મુખ્ય પરીક્ષામાં પ્રવેશ માટે પાત્ર જાહેર કરવામાં આવશે. અને ક્વોલિફાઈંગ એક્ઝામ છે નું લાયકી ધોરણ આયોગ નક્કી કરે તે મુજબ રહેવાનું છે. ઓકે, અને મુખ્ય પરીક્ષા બરાબર પછી તમારે જે મેઇન એક્ઝામ છે એના પર આવવાનું છે. એ તમારે લેખિત રહેવાની છે. તો એના સિલેબસ વિશે પણ આપણે જાણીશું. જોઈ લેજો. મુખ્ય પરીક્ષા એટલે કે તમારી 2 પ્રશ્નપત્ર રહેશે. પ્રથમ પ્રશ્નપત્રમાં તમારે મેન્સ રહેશે, અને બીજા પ્રશ્નપત્રમાં તમારી સ્કિલ ટેસ્ટ મેન્સ સ્ટેનોગ્રાફી રહેવાના છે. એના પણ 100 ગુણ, એટલે કે ટોટલ તમારા 200 ગુણમાંથી જે છે તમારું મેરિટ ધારણ થવાનું છે, મેરિટ તૈયાર કરવાનું છે. ઓકે, તો આપણે અહીંયા લખેલું છે ભાઈ, અહીંયા જે ડિસ્ક્રિપ્ટિવ પેપર છે જે ગુજરાતી ગ્રામર અનુસાર જ બધું બનવાનું છે. તો આપણે પહેલાં મેન્સની જો વાત કરીએ, સેમ ટુ સેમ જે આપણે ગૌણ સેવાનું છે સેમ સ્ટ્રક્ચર છે ભાઈ. તમારે નિબંધ, સંક્ષિપ્ત લેખન અહીંયા બધું આપી દીધા છે. સેમ અહીંયા રહેવાનું છે ગૌણ સેવાની જેમ જ. એ પાસ થઈ ગયા પછી તમારે લઘુલિપિ ટેસ્ટમાં આવવાનું છે. તો અહીંયા સ્પીડની પણ જો વાત કરીએ તો 100 ગુણ, કુલ ગુણ 100, અને ઉમેદવારે પ્રતિ મિનિટે 90 શબ્દોની ઝડપે 4 મિનિટના એક એવા 2 ગુજરાતી ફકરાઓનું શોર્ટ એન્ડ ડિક્ટેશન લેવાનું રહેશે. અને કોમ્પ્યુટર પર 75 મિનિટમાં તે જ ફકરાઓનું
લિપ્યાંતર કરવાનું રહેશે. ઓકે, આ વાત તમારે ચોક્કસ ક્લિયર થઈ કે ભાઈ તમારે 90ની સ્પીડ પર પેરાગ્રાફ લખવાના રહેશે અને 4 મિનિટના 2 પેરાગ્રાફ આવશે અને કોમ્પ્યુટર પર ટાઈપિંગ કરવા માટે તમને 75 મિનિટ ફાળવવામાં આવશે અને ટાઈપિંગ માટે હું 100 વખત તમને જાણ કરી દીધી છે. ભાઈ તમારે શ્રુતિ ફોનને અડવાનું જ નથી, કારણ કે શ્રુતિ ફોનમાં થોડુંક સ્પીડ લાવવું થોડું અઘરું છે અને પ્લસ એ વેલિડ પણ નથી, બરાબર. અને પ્રશ્નપત્ર 1 અને પ્રશ્નપત્ર 2નું લાયકી ગુણનું ધોરણ આયોગ નક્કી કરે તે મુજબ યસ મેરિટ તમારે આ પ્રમાણે જ રહેવાનું છે. સેમ ગૌણ સેવા જેવું જ છે, બીજું કંઈ જ નથી, બરાબર. અહીંયા લખેલું 50 માર્ક્સની લઘુત્તમ લાયકી ધોરણ વગરની રહેશે, બરાબર. તમારે ઓછામાં ઓછા 50 ગુણ તો અહીંયા ટાઈપિંગ જે શોર્ટ હેન્ડ છે એમાં તો લાવવાનું જ છે, બરાબર. અહીંયા જે મેઇન મુદ્દો હતો તો એ પણ આપણે ક્લિયર કરી દીધો છે. સેમ આવનારી ભરતીમાં પણ આવું જ રીતે તમારે રહેવાનું છે અને નિમણૂક પણ અહીંયા બધી લખેલી છે, બરાબર. આ 2019ની જે છે ડેટા છે આપણી પાસે, તો જે આવનારી ભરતી આવશે જીપીએસસીમાં સેમ આનું જેવું જ રહેવાનું છે. થોડુંક આગળ પાછળ થાય તો એ કંઈ નવો એમાં પોઈન્ટ હોય તો એનો પણ આપણે અભ્યાસ કરીશું, બરાબર. તેથી મારો કહેવાનો ઉદ્દેશ્ય એક જ છે, ભાઈ તમે હમણાંથી થોડી સ્ટડીમાં આવી જાઓ, બરાબર. પ્રેક્ટિસ કરો, સ્કિલ ટેસ્ટ પ્લસ એની સાથે મેન્સની પ્રિપેરેશન ચાલુ કરી દો, બરાબર. કારણ કે આ ભરતી ક્યારે પણ આવશે, ક્યારે પણ કશું કહી ના શકાય, કારણ કે જીપીએસસી પછી ડિસ્ટ્રિક્ટ કોર્ટની પણ આવવાની બાકી છે, બરાબર. તો અને જે મ્યુનિસિપલ કોર્પોરેશન છે એમાં પણ ભરતી આવવાની છે, તે તમારે જે છે પરીક્ષાની તૈયારી કરવાની છે, મેન્સની પણ તમારે પ્રિપરેશન 100% રાખવાની છે અને બરાબર. તો અહીંયા જે મહત્ત્વના તથ્યો તો આપણે તો ક્લિયર કરી દીધા છે અને મોસ્ટલી તમારે જે એક્ઝામ સેન્ટર ને એ તો ગાંધીનગર સાઇટે જ આવે છે, ગાંધીનગર કાં તો અમદાવાદ સાઇટે જ આવવાની છે, બરાબર. બસ બીજું કંઈ જ નથી કરવાનું. હવે પ્રેક્ટિસમાં તમે લાગી જાઓ. જેને પણ ડિક્ટેશન ગ્રુપમાં આવવું હોય આવી શકે છે, કારણ કે આપણે ડિક્ટેશન ગ્રુપમાં તમને પીડીએફ પ્લસ ઓડિયો બધા મળશે. રોજના તમારે 1000 શબ્દો લખવા જ પડશે, બરાબર. તો ઓકે, તો આવી રીતે તમારે પ્રેક્ટિસ કરવાની છે અને બસ બીજું કંઈ અહીંયા પોઈન્ટ તો નથી કે ભાઈ મહત્ત્વનું કંઈ બતાવવું હોય, બસ બીજું કંઈ નહીં. હવે ગેરલાયકી ઉમેદવાર ફરજિયાત રૂબરૂ મુલાકાત, બરાબર. એમ તો ઇન્ટરવ્યૂ માત્ર બહુ ઇઝી હોય છે, બરાબર. તો એક વ્યક્તિ હતો, એક કેન્ડિડેટ કે એમનું છે ને માત્ર 2 મિનિટ માટે જ ઇન્ટરવ્યૂ સેક્શન રાખવામાં આવેલું, એટલે ઇન્ટરવ્યૂ સેક્શન 2 મિનિટ માટે નહીં રાખેલું પણ એમનું માત્ર 2 મિનિટમાં કવર થઈ ગયેલું. બસ 1-2 પ્રશ્નો પૂછેલા, ભાઈ તમે શું કરો છો, શું વોટ ઇઝ યોર નેમ, અને બધું ગુજરાતીમાં પૂછેલું, બરાબર. જેને અંગ્રેજી આવતા નથી એમાં કંઈ ડરવાની વાત નથી. નોર્મલી તમે શું કરો છો, શું નથી કરતા, તમારા એજ્યુકેશન પર્પઝ શું છે અને હાલ તમે શું કરો છો, બસ એ રિગાર્ડ નોર્મલી પ્રશ્નો પૂછતા હોય છે અને વર્ગ 3ના કેસમાં રૂબરૂ મુલાકાત બરાબર. આ બીજું કંઈ જ નથી, બરાબર. ગ્રેડ 1ની છે તો એના માટે આ લોકોએ કદાચિત 100% અહીંયા છે ને ઇન્ટરવ્યૂ સેક્શન છે, પણ ઇન્ટરવ્યૂ સેક્શન સાવ ઇઝી છે, નાનામાં નાનો છોકરો પણ આને ક્વોલિફાય કરી શકે છે, એટલો ઇઝી હોય છે. ઓકે, અહીંયા ડેટા બધા આપી દે છે અને એ કંઈ આપણે મહત્ત્વનો પોઈન્ટ નથી, બરાબર. આ બધા પોઈન્ટ આપણા થઈ ગયેલા છે. ટોટલ 23 જગ્યા 2019માં આવેલી. આ વખતે હવે અઢી વર્ષ થઈ ગયા, હવે અઢી વર્ષમાં એક પણ ભરતી નથી આવી, કારણ કે આ દર વર્ષે આવનારી ભરતી હોય છે આ જીપીએસસીની, પણ નથી આવી. તો અઢી વર્ષમાં તમે ધારી શકો છો કે ભાઈ કેટલા બધા તો રિટાયર થઈ પણ ગયેલા હશે અઢી વર્ષમાં. તો એ જગ્યા છે એ આવતી ભરતીમાં મેન્શન કરવામાં આવશે. તે તમારે શું કરવાનું છે, હમણાં પ્રેક્ટિસ, બીજો કશું જ કરવાનું નથી. પ્રેક્ટિસ કરો અને 50,000 પગાર તમારે લઈ જવાનું છે. ડિક્ટેશન બેચમાં કે જેને શરૂઆતથી શીખવું હોય એ મને મેસેજ મોકલે, ઓકે. તો આગળની જે પણ ઇન્સ્ટ્રક્શન છે હું તમને મોકલી દઈશ, ઓકે. સો થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો, ઓકે, બાય.